રાજકોટ જેતપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું, જ્યાં મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની હાજરી અંગે તપાસ હાથ ધરવામાં આવી. પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણ મુદ્દે કડક ચકાસણી હાથ ધરવામાં આવી. 115થી વધુ રિટેલ અને હોલસેલ મેડિકલ સ્ટોર્સમાં આ તપાસ હાથ ધરાઈ હતી. ફાર્માસિસ્ટ હાજર ન મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અનેક મેડિકલ સ્ટોર્સના સંચાલકો શટર પાડીને રફુ ચક્કર થઈ ગયા હતા. કાર્યવાહીને પગલે મેડિકલ સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ફરિયાદમાં મળેલ તપાસના અનુસંધાને જેતપુર ખાતે મેડિકલ સ્ટોરોમાં ફાર્માસિસ્ટ હાજર નથી અથવા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું એન્ટીબાયોટિકનું વેચાણ થાય છે એ બાબતની ફરિયાદ હતી અને ફરિયાદના અનુસંધાને રાજકોટ ટીમ તરફથી ડ્રગ ઇન્સ્પેક્ટરો હાલમાં તપાસ કરી રહ્યા છે. તપાસ અંતે જે બી નિર્ણય છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અહીંયા લગભગ દરેક જગ્યાએ ક્વોલિફાઈડ તો હાજર હોય જ છે. કદાચ આડાવડા ગયા હોય ને 5-10 મિનિટ કદાચ આડાવડા ગયા હોય બોલાવે એટલે આવી જતા હોય છે. મેડિકલો બંધ છે. મેડિકલો બંધ હોય તો કોઈ અત્યારે જમવા ટાણે કદાચ બહાર ગયા હોય કે એવું બની શકે. બાકી ડ્રગ ઇન્સ્પેક્ટર આવ્યા એટલે મેડિકલ બંધ કરીને ભાગી જવું એવું તો ક્યાંય આવતું નથી ને.